19 તારીખના રોજ ગુમ થયેલા વ્યક્તિની ખાડામાંથી લાશ મળી આવી છે। ગુમ થયેલ વ્યક્તિની ફરિયાદ તેમના પરિવારજનો દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી। પરિવારના જણાવ્યા અનુસાર જાનથી મારી નાખવાને ઈરાદેથી અપહરણ કરવામાં આવેલું હતું। ગુમ થયેલ કમલેશ તિવારીના અવારનવાર પાડોશમાં રહેતા મહાવીર શાહ સાથે ઝઘડો થતો હોવાનું સામે આવ્યું છે। 19 તારીખના રોજ ગુમ થયેલ વ્યક્તિની ઝાડ સાથે બાંધીને લાકડીઓ અને ધારિયાથી માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ હત્યા કરીને ખાડો ખોદીને મીઠું નાખીને દાટી દેવામાં આવ્યો હતો। સોલા હાઈકોર્ટ પોલીસે ગુનો આચરનાર આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તમે ફરિયાદ કરી છે, તમારા પતિની હત્યા થઈ છે, કોણે કરી, શા માટે કરી? અગાઉ પણ તમારા પતિ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે તેણે ફરિયાદો નોંધાવી હતી। શું બંને વચ્ચે ખટરાગ હતો તો શું તકરાર હતી બંને વચ્ચે? कोई तकरार नहीं थी। महावीर शाह, अतुल तलवार, जागृति बहन तीनों जाने मेरे आदमी को मर्डर कर डाला। क्यों करा? लेकिन पता नहीं, मेरे को नहीं पता है। ये लोग है ना धमकी दे के घर पे गए थे। अतुल भाई के आए थे घर पे, धमकी दे के गए थे। और धमकियाँ क्यों दी गई थी? क्या कहना था उनका? कोई झगड़ा वगैरह नहीं हुआ, कुछ भी नहीं हुआ। ये लोग है ना तीनों जन मिलकर मेरे आदमी को मार डाले। मेरे खुद ने मैं 5-5 बच्चों को लेकर कहाँ रहूंगी, मैं 5 लड़कियों को लेकर। ठीक है, आ जा बे, हमें आ जाइए। किया हुआ था। તમારું નામ? माधुरी तिवारी। જી, જે હત્યા થઈ છે, કોની હત્યા થઈ છે અને કોણ આરોપી અને શું બંને વચ્ચે વિવાદ શું હતો? विवाद ये हुआ था तो मेरा देवर घर आया तो उसने सीढ़ी चढ़ते चढ़ते बोला, 1 घंटा तक घंटोड़ा बजा रहा था, तो बोला माता जी देख लेंगी, अपने डिस्टर्ब हम किसी को नहीं करते। यही बात हुई। तो उसके बाद से इसने 1 बजे के सोमवार को घर से निकला काम पे, फिर वो आया नहीं। मंगलवार को धमकी आई 1 बजे कि भाई मेरे को मार डालेंगे ये लोग। फिर हम लोग फोन लगाते रह गए, फोन लगा नहीं 7:30 बजे तक। फिर हम लोग सोचे कि मतलब नहीं लगा तो हम लोग FIR लिखाने आए। FIR लिखा के गए। उसके बाद से इसकी औरत घूम घूम के बोली हमने तो काम कर दिया, हमने मर्डर करवा दिया, ये करवा दिया, वो करवा दिया। हम लोग सुबह से शाम तक घर रहते नहीं है, 16 घंटा हम लोग काम करते, घर पे रात को आते। लड़कियों को धमकी देते, लड़कियों को उठवा लेंगे, ये करवा देंगे, किडनैप करवा देंगे। अब वो 5 बच्चियों को लेके कैसे रहेगी? और उसका गला काटने महावीर शाह, अतुल तलवार और जागृति बहन, ये 4-5 लोग मिल के और वहाँ पे ले गए, वहाँ गाड़ी में बैठाया, गाड़ी में लेके गए। उसके बाद से वहाँ पे उसको बांधा, हाथ पाँव में मारा, उसका गला काटा और फिर उसका मुंह पे ऐसे कुछ के गड्ढा खोद के उसमें गाड़ दिया मेरे देवर को। अब मेरी बहन को सर जितना हो सके उसको न्याय चाहिए। 5-5 छोटे छोटे बच्चे, 1.5 साल की बच्ची है, एक 14 साल की लड़की है, एक 12 साल की, एक 10 साल का, एक 8 साल का, 5 बच्चे हैं। अब उसका भरण पोषण कौन करेगा? गई 19 तारीखे सोला पोलीस स्टेशनની અંદર એક જાણવા જોગ દાખલ થાય છે કે ભાઈ આ કામમાં કમલેશભાઈ તિવારી ગુમ થયેલા છે તેવી જાણવા જોગ તેમના પત્ની દ્વારા આપવામાં આવે છે। પત્ની દ્વારા જાણવા જોગ આપતા અને પત્નીને વિગતવારની શાંતિપૂર્વક પૂછતા તેમને કહેવામાં એવું આવે છે કે મારા પાડોશી સાથે તકરાર ચાલતી હોય અને એમના ઉપર એમને શકવેમ હોય તો મહાવીર શંકરલાલ જે શાહ ખરા એમને લાવી વિગતવારની પૂછપરછ કરી। એમની પૂછપરછ દરમિયાન બીજા બધા પણ નામો ખોલ્યા એટલે બધાને કોર્ડન કરી અને આખી ઘટનાક્રમનું જોવા જઈએ તો ત્યાં આગળ એક સેંધળી માતાનું મંદિર છે, ત્યાં ભેગા થઈ અને આ કામને મરણ જનારને સાથે લઈ અને આ કામના આરોપી છે અતુલભાઈ પટેલ, એમની વાડી પર એમના પ્લોટ ઉપર લઈ ગયા અને ત્યાં આ લોકોએ એના ઝાડ સાથે બાંધી, દોરડાથી બાંધી અને ધારિયાથી પ્લસ ધોકાથી અને ગળદાપટ્ટુનો માર મારતા તેઓ મરણ ગયેલ અને મરણ જનાર બાદ જે વ્યક્તિનું મરણ થયેલું છે ત્યાં જ એ જ જગ્યાને જ પ્લોટમાં તેમનો ખાડો ખોદી અને મીઠું નાખી અને ત્યાં દાટી દેવામાં આવેલા। પણ સોલા પોલીસની એકદમ જ એક્ટિવનેસ, એકદમ હરકત અને એકદમ ઊંડાણપૂર્વક તપાસ કરતા આખી હકીકત ઉજાગર થઈ। આ કામમાં અમે ટોટલી અતુલભાઈ પટેલ, ઋષભભાઈ, સુનિલભાઈ અને આ કામમાં જે આરોપી છે મેન મહાવીરભાઈના પત્નીને પણ અમે અટક કરેલા છે અને હાલ વિગતવારની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે।
કારણ તો એવું છે કે એમના હાલની જે પોલીસની તપાસમાં જે બહાર આવ્યું છે એ કારણ એવું છે કે એમને અંદર તકરારો ચાલતી હતી. ભૂતકાળમાં પણ આ બંને એકબીજાના સામસામે ગુના અરજીઓ દાખલ થયેલી છે અને એ જ હોઈ શકે એવું અમે માનીએ છીએ. પણ છતાં પણ તમામ પાસાનો અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. તમામ પહેલુંની પોલીસ આ બાબતે તમામ દિશામાં તપાસ કરી અને સત્યની દિશામાં આગળ વધી રહી છે. મહાવીર અને અતુલ એ એકબીજાને ઓળખતા હતા અને મહાવીર અને અતુલને કહેવું હતું કે આ રીતે મારે વારંવાર આમના તરફથી બહુ જ હેરાનગતિ ને એવું થાય છે. એટલે અતુલભાઈએ એમને બોલાયેલો મંદિર સગડી માતાના મંદિર આગળ અને ત્યાંથી એને લઈ અને અહીં આવેલા અને આ બધા ભેગા થઈ અને એને માર મારી અને મરણ જતા આ પ્રકારની તે જ પ્લોટમાં એમને ખાડો ગોતીને દાટી દેવામાં આવ્યો. સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો આ કામના મરણ જનાર મરણ ગયા પછી તે લોકોએ બજારમાં જઈ અને મીઠું ખરીદીને ખાડો ખોદીને ત્યાં જ એમને દાટી દેવામાં આવ્યા છે. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે આ ગુમસુદાની જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે સોલા પોલીસ એકદમ હરકતમાં આવી. આ સાથે જોડાયેલા તમામ અલગ અલગ વ્યક્તિઓને વ્યવસ્થિત કોર્ડન કર્યા, પોલીસની નજરમાં લાવી દીધા અને યુક્તિ પ્રયોગથી પૂછતા આખો ઘટનાક્રમ આવો બધો. સૌ પહેલા એને મંદિરે બોલાવ્યો, મંદિરથી એને સાથે લઈ ગયા પછી અતુલભાઈનું જે વાડી છે, ફાર્મ છે કે જે એમનો પ્લોટ છે ત્યાં આગળ એમને મારવામાં આવ્યો અને મરણ જતા એને દાટી દેવામાં આવ્યો. ગંગનારામ છે એ આ અતુલભાઈની જે જગ્યા છે, પ્લોટ છે, એની બાજુમાં ઝૂંપડું બાંધીને રહે છે. એ કચરો વેણીને પોતાનું ગુજરાન ચલાવે છે. પણ જ્યારે બી અતુલ ત્યાં હોય તે દરમિયાન નાનું મોટું કામ આ ગંગનારામ કરતા હતા, ગમરામ, અને એને મદદરૂપ થતા હતા. એના ફળસ્વરૂપ અતુલભાઈ એને બોલાયેલું છે. જાણવા એવું મળ્યું છે કે તે પોતાના વતનમાં જતા રહેલા છે અને વતનમાં પણ અમારી એની કોલ ડિટેલના આધારે અમે એને તપાસ કરી રહ્યા છીએ અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમારી એ ટીમો રવાના થશે અને જલ્દીમાં જલ્દી એમને હસ્તગત કરવાના સોલા પોલીસ સ્ટેશનના પ્રયત્ન છે. સૌથી મહત્વની વસ્તુ કહું તો સોલા પોલીસ સ્ટેશનને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે પીઆઈ ખુદે, ડિસ્ટાફ પોતે એકદમ જ હરકતમાં આવી અને શોર્ટ ટાઈમમાં જ આ ગુનાનું ડિટેક્શન કરેલું છે. એ માટે સોલા પોલીસ સ્ટેશનને જેટલા પણ ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. હાલ તો તપાસમાં એવું જ છે કે ભાઈ અતિશય વારંવાર ઝઘડા થતા હોય અને એનું કાયમી નિકાલ કરવા માટેના જ આ એક બનાવ બનવા પામેલ છે. આરોપીઓનું બેકગ્રાઉન્ડ જે છે, આ કામના મેઇન આરોપી છે કે જે આ કામના શાહભાઈ છે એ પોતે સગડી રિપેરિંગ કરે છે. અતુલભાઈ પોતે છે પોતાનું ફાર્મ હાઉસ છે ત્યાં રહી નાનો મોટો ધંધો કરે છે. અન્ય આરોપીમાં એક ડ્રાઇવિંગ કરે છે જે ઠાકોરભાઈ છે અને વૃષભ છે જે સોફા બનાવવાનું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.